ઔદ્યોગિક વસાહતોમાં સ્થાન ધરાવતા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટી વર્ષ 2026-27ની ચૂંટણી માટે ભારે રસાકસી જોવા મળી હતી. વસાહતના વિકાસ અને આગામી સુકાન કોના હાથમાં જશે તે નક્કી કરવા માટે ઉદ્યોગપતિઓએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો, જેના કારણે કુલ 90.47% જંગી મતદાન નોંધાયું હતું. મંડળના કુલ 1282 નોંધાયેલા મતદારોમાંથી 1159 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભવિષ્ય બેલેટ બોક્સમાં સીલ કર્યું. એઆઈએની મેનેજિંગ કમિટીની ખાલી પડેલી 10 બેઠકો માટે આ વખતે સહયોગ પેનલ અને વિકાસ પેનલ વચ્ચે સીધો મુકાબલો હતો અને બંને પેનલ તરફથી 10-10 મળીને કુલ 20 દિગ્ગજ ઉમેદવારો મેદાનમાં હતા. ઉલ્લેખનીય છે કે એસોસિએશનની કમિટીમાં કુલ 30 સભ્યો હોય છે, જેમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ 24 સભ્યો, રિઝર્વ કેટેગરીના 3 સભ્યો અને કોર્પોરેટ કેટેગરી 3 સભ્યો છે. નિયમ મુજબ ચૂંટાયેલા સભ્યોની મુદત 3 વર્ષની હોય છે અને દર વર્ષે રોટેશન મુજબ 10 સભ્યોની મુદત પૂર્ણ થતા ચૂંટણી યોજાય છે. એઆઈએમાં સત્તાનું સુકાન સંભાળવા માટે કોઈપણ પેનલ માટે કમિટીમાં 16 સભ્યોનું સંખ્યાબળ હોવું અનિવાર્ય છે અને વર્તમાન ગણિત મુજબ વિકાસ પેનલ મજબૂત સ્થિતિમાં હતી. તેને સત્તા પર ટકી રહેવા અને બહુમતી સાબિત કરવા માટે આ 10માંથી માત્ર 3 સભ્યો જીતાડવાની જરૂર હતી. ત્યારે સત્તામાં ધમાકેદાર વાપસી કરવા માટે સહયોગ પેનલ માટે આ કરો યા મરો જેવો જંગ જોવા મળ્યો. તેમણે 10માંથી 9 બેઠકો પર વિજય મેળવ્યો અત્યંત જરૂરી હતો. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ એઆઈએની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં સત્તાધારી વિકાસ પેનલે ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. કુલ 10 બેઠકો માટે યોજાયેલી આ પ્રતિષ્ઠિત ચૂંટણીમાં વિકાસ પેનલે 8 બેઠકો ઉપર ભવ્ય જીત મેળવ્યો છે અને જ્યારે વિપક્ષી સહયોગ પેનલના ફાળે માત્ર 2 બેઠકો આવી છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતના સુકાન માટે યોજાયેલી આ ચૂંટણીમાં ઉમેદવારોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો, જેના કારણે રેકોર્ડ બ્રેક 90.48% મતદાન નોંધાયું હતું અને મતગણતરીના પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મોડી રાત્રે સત્તાવાર પરિણામો જાહેર કર્યા હતા. આ જીત સાથે જ 30 સભ્યોની બનેલી મેનેજિંગ કમિટીમાં હવે વિકાસ પેનલના સભ્યોની કુલ સંખ્યા 21 પર પહોંચી ગઈ છે. આ સ્પષ્ટ બહુમતીને કારણે આગામી કાર્યકાળ દરમિયાન મંડળના વહીવટ, નીતિગત નિર્ણયો અને વિકાસ કાર્યો પર વિકાસ પેનલનું સંપૂર્ણ પ્રભુત્વ રહેશે. પરિણામો જાહેર થતાં જ વિકાસ પેનલના કાર્યાલય ખાતે સમર્થકોએ ઢોલ નગારાના નાદ સાથે વિજય ઉત્સવ મનાવ્યો અને વિજેતા ઉમેદવારોએ જણાવ્યું હતું કે તેઓ ઉદ્યોગકારોના હિતોને પ્રાથમિકતા આપીને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને દેશની શ્રેષ્ઠ અને મોડેલ આધુનિક એસ્ટેટ તરીકે વિકસાવવા કટિબદ્ધ છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીના 10 ઉમેદવાર માટેની ચૂંટણી યોજાઈ, જેમાં એક ઉમેદવાર કોર્પોરેટ કેટેગરી, એક ઉમેદવાર રિઝર્વ કેટેગરી અને 8 ઉમેદવાર જનરલ કેટેગરી, એમ કુલ 10 ઉમેદવાર વિજેતા ઘોષિત કર્યા છે. હમણાં જ 10માં 2 પેનલ વચ્ચેની રસાકસી ભરી ચૂંટણી હતી. વિકાસ પેનલના 8 સભ્યો વિજેતા જાહેર થાય છે અને સહયોગ પેનલના 2 સભ્યો વિજેતા જાહેર થાય છે. તો આ સંપૂર્ણ મતદાનની પ્રક્રિયા, કાઉન્ટિંગની પ્રક્રિયા બધું જ ખેલદિલીપૂર્વક બધાની ખૂબ સહાનુભૂતિ પ્રાપ્ત થઈ અને શાંતિમય વાતાવરણમાં આ કાર્ય સંપન્ન થયું. સર્વે ઉદ્યોગકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. નમસ્કાર. મારા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારના સૌ ઉદ્યોગકાર મિત્રો, આજ રોજ 2026-27ની જે આપણી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની પ્રણાલી પ્રમાણે જે ઇલેક્શન હતું, એક રિઝર્વ કેટેગરી, એક કોર્પોરેટ કેટેગરી અને 8 જનરલ કેટેગરી, એમાં વિકાસ પેનલને 8 સીટ મળેલ છે. તે બદલ અમે સૌ ઉદ્યોગકારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે જે સૌ અમને કાર્યકરો અને પાયાના કાર્યકરોએ સપોર્ટ આપ્યો છે અને જે ઉદ્યોગકારોએ વિશ્વાસ મૂક્યો છે એની પર ચોક્કસ અમે ધ્યાન આપીશું અને આવનાર દિવસોમાં અંકલેશ્વર જીઆઈડીસી એસ્ટેટને ક્રિટિકલમાંથી ડેફિનેટલી કાઢવાના અમારા પ્રયત્ન રહેશે અને અચૂક આપણે એમાં સફળતા મેળવીશું, જેમાં આપ સૌનો સહકાર અમને અવિરત પ્રમાણે મળતો રહેશે. સાથે સાથે આવનાર વર્ષોમાં આપણે એક અંકલેશ્વરને મોડલ એસ્ટેટ બનાવીશું, એ અમારી પહેલી પ્રાથમિકતા રહેશે. અસ્તુ. ભારત માતા કી જય.